કેમ છો? મજામાં? બોલો, આજે તમે તમારા વ્યાપારને નવી ઊંચાઈએ લઈ જવા તૈયાર છો? આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે તમારા બિઝનેસને રોકેટની જેમ ઉડાડી શકે છે. પણ રોકો, એ પહેલાં, એક સવાલ, તમે બજારમાંથી ખરીદેલી ખાખરાની પેકેટ, એ ખેતરના ઘઉંથી તમારી દુકાનના શેલ્ફ સુધી કેવી રીતે પહોંચે છે? બોલો, કોઈ જવાબ? ના, બાપ રે, આ તો ગુજરાતી વેપારીઓએ જાણવું જ જોઈએ. તો બેસો તૈયાર, કારણ કે આજે આપણે વાત કરીશું સપ્લાય ચેઇનની, એ વસ્તુ જે ગુજરાતના નાનામાં નાના વ્યાપારીથી લઈને મોટા ઉદ્યોગપતિ સુધીનો આધાર છે. આપણે ગુજરાતીઓ વ્યાપારના બાપ છીએ, ખરું ને? સુરતના હીરાની દુકાનથી લઈને વડોદરાની દાબેલીની લારી, આણંદના ફરસાણની દુકાનથી લઈને કચ્છના હેન્ડીક્રાફ્ટના એક્સપોર્ટ સુધી આપણે બધું ચલાવીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધાની પાછળ એક સિસ્ટમ કામ કરે છે? એ સિસ્ટમનું નામ છે સપ્લાય ચેઇન. એક મિનિટ, એક ચોંકાવનારો આંકડો સાંભળો, 70% નાના બિઝનેસ ફેલ થાય છે, કારણ કે તેઓ સપ્લાય ચેઇનને સમજતા નથી. હા, 70%. શું તમે પણ આ ભૂલ કરી રહ્યા છો? બોલો, હાથ ઊંચો કરો જો તમને લાગે કે તમારે આ વિશે વધુ જાણવું જોઈએ. જુઓ, ગુજરાતી હોવાનો ફાયદો એ છે કે આપણે હંમેશા શીખવા તૈયાર હોઈએ. ધારો, તમે રાજકોટમાં નાની ફેક્ટરી ચલાવો છો, કે પછી અમદાવાદમાં ટેક સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારો છો. બધે એક વસ્તુ કોમન છે, સપ્લાય ચેઇન. એક સારી સપ્લાય ચેઇન એટલે ગ્રાહકો ખુશ, ખર્ચ ઓછો, અને તમારો નફો વધુ. પણ એ શું છે, અને ગુજરાતી વેપારીઓ એનો ઉપયોગ કેવી રીતે કરી શકે? ચાલો, આજે આ રહસ્ય ખોલીએ. એક નાનું ઉદાહરણ લઈએ. કલ્પના કરો, તમે ભાવનગરના બજારમાં બેસીને ગરમાગરમ ફાફડા ખાઈ રહ્યા છો. એ ફાફડા બનાવવા માટે ચણાનો લોટ ક્યાંથી આવ્યો? મરી મસાલા ક્યાંથી આવ્યા? અને એ બધું તમારા હાથમાં કેવી રીતે પહોંચ્યું? એ જ છે સપ્લાય ચેઇનની જાદુગરી. આજે આપણે શીખીશું કે આ જાદુગરી તમારા વ્યાપારને કેવી રીતે બદલી શકે છે, પછી ભલે તમે આણંદના નાના ફરસાણ વેપારી હો કે સુરતના મોટા ટેક્સટાઇલ એક્સપોર્ટર. પણ રાહ જુઓ, શું આ સપ્લાય ચેઇન ફક્ત મોટા બિઝનેસ માટે છે, કે આણંદના નાના વેપારી, કચ્છના હેન્ડીક્રાફ્ટ વેચનાર, કે વડોદરાની દાબેલીની લારીવાળા પણ આનો લાભ લઈ શકે? ચાલો, આ રહસ્ય ખોલવા આગળ વધીએ. ચેપ્ટર 1, સપ્લાય ચેઇન શું છે? ચાલો, સૌથી પહેલા મૂળ વાતથી શરૂઆત કરીએ. સપ્લાય ચેઇન શું છે? બોલો, કોઈ ગેસ? ના, ઠીક છે, હું સાદી ગુજરાતી ભાષામાં સમજાવું. સપ્લાય ચેઇન એટલે એક એવો રસ્તો, જે કાચા માલને લઈને સીધો તમારા ગ્રાહકના હાથમાં પહોંચાડે છે. એકદમ સરળ, ને? પણ આ રસ્તો એટલો સીધો નથી જેટલો લાગે છે. એમાં ઘણા લોકો, ઘણી પ્રક્રિયાઓ, અને ઘણી ચતુરાઈ જોઈએ. ચાલો, એક ગુજરાતી ઉદાહરણથી સમજીએ. ધારો, તમે રાજકોટમાં ખાખરાનો વ્યાપાર કરો છો. હવે, એ ખાખરા બનાવવા માટે શું જોઈએ? સૌથી પહેલા, ઘઉં એ ખેતરમાંથી આવે છે, કદાચ સૌરાષ્ટ્રના કોઈ ગામથી. પછી, મસાલા એ કચ્છના મસાલા બજારમાંથી આવે છે, જ્યાં આપણા ગુજરાતી વેપારીઓ બેસીને ચા પીતા પીતા ડીલ કરે છે. હવે, આ બધું તમારી ફેક્ટરીમાં જાય છે, જ્યાં ખાખરા બને છે, એકદમ ક્રિસ્પી, ગુજરાતી સ્ટાઇલ. અને છેલ્લે, એ ખાખરાની પેકેટ દુકાનદાર પાસે પહોંચે છે, જે ગ્રાહકને વેચે છે. બસ, આ પૂરી પ્રક્રિયા ખેતરથી ગ્રાહકના હાથ સુધી, એ જ છે સપ્લાય ચેઇન. હવે, એક મિનિટ રોકો. કલ્પના કરો તમે સાંજે ઘરે બેઠા છો, ચા સાથે ખાખરા ખાઈ રહ્યા છો. તમે ક્યારેય વિચાર્યું કે એ ખાખરા તમારા સુધી પહોંચવા માટે કેટલા લોકોએ મહેનત કરી? ખેડૂત, મસાલા વેપારી, ફેક્ટરીના કામદાર, ટ્રાન્સપોર્ટવાળા, અને દુકાનદાર, આ બધા એક ચેઇનનો ભાગ છે. અને જો આ ચેઇનનો એક પણ ભાગ નબળો પડે, તો બાપ રે, ગ્રાહક નારાજ, માલ બગડે, અને તમારું નુકસાન. ગુજરાતમાં, ખાસ કરીને આપણા ટેક્સટાઇલ અને ફૂડ બિઝનેસમાં, સપ્લાય ચેઇન એ તમારા વ્યાપારની રીઢ છે. ધારો, તમે સુરતમાં સાડીનો વ્યાપાર કરો છો. જો તમારો કાપડ સમયસર ન આવે, કે મસાલા ખૂટી જાય, તો ગ્રાહક શું કરશે? બીજે જશે. અને ગુજરાતી વેપારીને તો ખબર જ છે, ગ્રાહક ગયો એટલે નફો ગયો. એક મજબૂત સપ્લાય ચેઇન એ સુનિશ્ચિત કરે છે કે તમારો માલ હંમેશા ગ્રાહક સુધી પહોંચે, સમયસર, સારી ગુણવત્તામાં, અને ઓછા ખર્ચે. જુઓ, ગુજરાતીઓને ખબર છે, વ્યાપાર એટલે ચતુરાઈ. આપણે દિવાળીમાં ફટાકડા ખરીદતી વખતે બે દુકાનોની કિંમત ચેક કરીએ,
તો સપ્લાય ચેઇનમાં પણ આ જ ચતુરાઈની જરૂર છે. પણ આ સપ્લાય ચેઇનથી ખરેખર શું ફાયદો થાય, અને ગુજરાતી વેપારીઓ આનો લાભ કેવી રીતે લઈ શકે, એ જાણવા માટે તૈયાર રહો. પણ રાહ જુઓ, આ સપ્લાય ચેઇન ગુજરાતી વ્યાપારીઓ માટે આટલી મહત્વની કેમ છે? અને શું આ ફક્ત મોટા બિઝનેસ માટે છે, કે આણંદના નાના વેપારી પણ આનો ઉપયોગ કરી શકે? આવો આગળ જઈએ અને આ રહસ્ય ખોલીએ. ચેપ્ટર 2, સપ્લાય ચેઇન કેમ જરૂરી છે? આપણે ગુજરાતીઓને એક વાતની ખબર છે, ગ્રાહક ખુશ તો બિઝનેસ ખુશ. ખરું ને? બોલો, તમે પણ આ વાત સાથે સહમત છો? જો હા, તો હાથ ઊંચો કરો. ચાલો, આજે આપણે વાત કરીશું કે સપ્લાય ચેઇન આ ખુશીનો રાઝ કેવી રીતે બની શકે છે. જુઓ, સપ્લાય ચેઇન એ એક એવી સિસ્ટમ છે જે સુનિશ્ચિત કરે છે કે તમારો માલ ગ્રાહક સુધી પહોંચે, સમયસર, સારી ગુણવત્તામાં, અને સૌથી મહત્વનું, ઓછા ખર્ચે. ચાલો, એક ઉદાહરણ લઈએ. ધારો, તમે સુરતમાં સાડીનો વ્યાપાર કરો છો. ગુજરાતીઓને ખબર છે, સુરતની સાડીઓ દુનિયાભરમાં ફેમસ છે. હવે, દિવાળીનો સિઝન આવે છે, અને ગ્રાહકો તમારી દુકાને નવી ડિઝાઇનની સાડીઓ માગે છે. પણ, બાપ રે, તમારો કાપડ સપ્લાયર મોડો પડે, અને ફેક્ટરીમાં માલ તૈયાર ન થાય. શું થશે? ગ્રાહક નારાજ, તમારી રેપ્યુટેશન ખરાબ, અને બીજી દુકાને જઈને સાડી ખરીદશે. આ નુકસાનનું મૂળ કારણ, નબળી સપ્લાય ચેઇન. એટલે જ આપણે કહીએ છીએ, સપ્લાય ચેઇન એ તમારા વ્યાપારનો આધાર છે. હવે, એક સારી સપ્લાય ચેઇન શું કરે છે? 3 મોટી વાતો. પહેલું, એ ખર્ચ ઘટાડે છે. ગુજરાતી વેપારીઓને તો ખબર જ છે, 1 રૂપિયો બચાવવો એટલે 1 રૂપિયો કમાવવો. જો તમારો માલ સમયસર આવે, તો તમારે એક્સ્ટ્રા ટ્રાન્સપોર્ટ ખર્ચ કે સ્ટોરેજ ખર્ચ નહીં કરવો પડે. બીજું, એ ગ્રાહકોને ખુશ રાખે છે. જો તમારી દુકાનમાં હંમેશા નવો માલ તૈયાર હોય, તો ગ્રાહક વારંવાર આવશે. અને ત્રીજું, એ તમારા વ્યાપારને ગ્લોબલ લેવલ પર લઈ જાય છે. ગુજરાતના ટેક્સટાઇલ અને ફૂડ બિઝનેસ દુનિયામાં નામ કમાય છે, અને તેની પાછળ મજબૂત સપ્લાય ચેઇનનો હાથ છે. જુઓ, આપણે ગુજરાતીઓ વ્યાપાર મંડળમાં બેસીને ચા પીતા પીતા ડીલ કરીએ ને? એ જ ચતુરાઈ સપ્લાય ચેઇનમાં જોઈએ. ધારો, તમે રાજકોટમાં ફરસાણનો વ્યાપાર કરો છો. જો તમારા મસાલા કચ્છથી સમયસર આવે, ફેક્ટરીમાં ઝડપથી ફરસાણ બને, અને દુકાનમાં પહોંચે, તો ગ્રાહક તો ખુશ થઈ જશે. એ ફરસાણની પેકેટ ખરીદીને ઘરે જશે, અને બીજા દિવસે ફરી આવશે. પણ જો એક પણ લિંક ખૂટે, તો દિવાળીનો ઓર્ડર મોડો પડે, અને ગ્રાહક બીજે જાય, એ નુકસાન તમે નથી ઈચ્છતા, ખરું ને? ગુજરાતના વેપારીઓ માટે સપ્લાય ચેઇન એટલે એક સુપર પાવર. ભલે તમે આણંદમાં નાની ફરસાણની દુકાન ચલાવતા હો, કે અમદાવાદમાં ટેક સ્ટાર્ટઅપ ચલાવતા હો, એક મજબૂત સપ્લાય ચેઇન તમને દુનિયા સાથે સ્પર્ધા કરવાની તાકાત આપે છે. આજે, ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અમેરિકા, યુરોપમાં નામ કમાય છે, અને ફૂડ બિઝનેસની ખાખરા ફરસાણ દુબઈથી લંડન સુધી પહોંચે છે. આ બધું શક્ય બનાવે છે સપ્લાય ચેઇન. પણ આના ભાગો કયા છે, અને આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ? પણ રાહ જુઓ, આ સપ્લાય ચેઇનના મુખ્ય ભાગો કયા છે, અને એ ગુજરાતી બિઝનેસમાં કેવી રીતે કામ કરે છે? આણંદના વેપારીથી લઈને સુરતના એક્સપોર્ટર સુધી, આ ભાગો કેવી રીતે ગોઠવાય છે? આવો, આ રહસ્ય ખોલીએ. ચેપ્ટર 3, સપ્લાય ચેઇનના મુખ્ય ભાગો. ચાલો, હવે આપણે સપ્લાય ચેઇનના એન્જિનને ખોલીએ અને જોઈએ કે એના મુખ્ય ભાગો કયા છે. જુઓ, સપ્લાય ચેઇન એટલે એક ચેઇન, એક સાંકળ, જેમાં દરેક કડી મહત્વની છે. આ ચેઇનના 3 મુખ્ય ભાગ છે: સપ્લાયર્સ, મેન્યુફેક્ચરર્સ, અને ડિસ્ટ્રીબ્યુટર્સ, રિટેલર્સ. આ ત્રણેય એકબીજા સાથે એવા જોડાયેલા છે, જેમ આપણે ગુજરાતીઓ વ્યાપાર મંડળમાં બેસીને ચા પીતા પીતા ડીલ કરીએ. બોલો, આ ભાગો શું કામ કરે છે, એ સમજવા તૈયાર છો? ચાલો, એક ગુજરાતી ઉદાહરણથી સમજીએ. ધારો, રમેશભાઈ રાજકોટમાં ફરસાણનો વ્યાપાર કરે છે. તેમનો ફરસાણ એટલો ટેસ્ટી છે કે ગ્રાહકો લાઈન લગાવીને ખરીદે છે. પણ આ ફરસાણ ગ્રાહકના હાથમાં પહોંચે તે પહેલા શું થાય? સૌથી પહેલા, સપ્લાયર્સ. આ લોકો રમેશભાઈને કાચો માલ આપે છે. જેમ કે, કચ્છના મસાલા બજારમાંથી લાલ મરચું, જીરું, અને ધાણા જીરું આવે છે. બીજું, સૌરાષ્ટ્રના ખેતરમાંથી ચણાનો લોટ આવે છે. આ સપ્લાયર્સ એટલે એ લોકો, જે વ્યાપારનો પાયો નાખે છે. હવે, આ કાચો માલ ક્યાં જાય?
મેન્યુફેક્ચરર્સ પાસે, એટલે રમેશભાઈની ફેક્ટરી, જ્યાં આ બધું મિક્સ થાય છે, ચકાસાય છે અને ફરસાણ બને છે, ચકલી, ગાંઠિયા, ફાફડા, બધું જ. આ ફેક્ટરી એટલે સપ્લાય ચેઇનનું હૃદય. જો અહીં કંઈ ખોટું થાય, જેમ કે મશીન બગડે કે મસાલો ખૂટે, તો ફરસાણનો સ્વાદ બગડે અને ગ્રાહક નારાજ. અને છેલ્લે, ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલર્સ. આ લોકો ફરસાણની પેકેટ લે છે અને સુરત, અમદાવાદ કે ગાંધીનગરની દુકાનોમાં પહોંચાડે છે. ધારો, સુરતની એક નાની કિરાણા દુકાન, જ્યાં ગ્રાહક આવે છે, રમેશભાઈનું ફરસાણ ખરીદે છે અને ઘરે લઈ જાય છે. આ ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલર્સ એટલે સપ્લાય ચેઇનનું છેલ્લું પગથિયું, જે ગ્રાહક સુધી માલ પહોંચાડે છે. હવે, એક મિનિટ રોકો. આ ત્રણેય સપ્લાયર્સ, મેન્યુફેક્ચરર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ એકબીજા સાથે એટલા જોડાયેલા છે, જેમ ગુજરાતી થાળીમાં ફાફડા, ઢોકળા અને ચટણી. બધું હોવું જોઈએ, નહીં તો ટેસ્ટ ન આવે. બાપરે, જો આમાંથી એક પણ લિંક નબળી પડે, જેમ કે મસાલા ન આવે, ફેક્ટરીમાં ઉત્પાદન રોકાય કે ડિસ્ટ્રીબ્યુટર મોડું પડે, તો પૂરો વ્યાપાર ડગમગી જાય. ગ્રાહક નારાજ, નફો ગયો અને રમેશભાઈની રેપ્યુટેશન પર આંચ આવે. આટલું સમજાયું? સારું. હવે, ગુજરાતી વેપારીઓની ખાસિયત શું છે? આપણે હંમેશા ચતુરાઈથી કામ કરીએ. આ સપ્લાય ચેઇનના ભાગોને મજબૂત કરીએ, તો આપણો વ્યાપાર રોકેટની જેમ ઉડે. પણ આને મજબૂત કેવી રીતે કરવું? શું એક નાનો વેપારી, જેમ કે રમેશભાઈ, આ ચેઇનને વધુ સારી રીતે ચલાવી શકે? પણ રાહ જુઓ, શું ગુજરાતી વ્યાપારીઓ આ સપ્લાય ચેઇનને વધુ સ્માર્ટ રીતે ચલાવી શકે છે? આણંદના નાના વેપારીથી લઈને સુરતના મોટા એક્સપોર્ટર સુધી, આ ભાગોને કેવી રીતે મજબૂત કરવા? આવો, આગળ જઈએ અને શીખીએ. ચેપ્ટર 4, સપ્લાય ચેઇનને ઓપ્ટિમાઇઝ કેવી રીતે કરવી? કેમ છો? મજામાં? હવે આપણે સપ્લાય ચેઇનનું એન્જિન ખોલ્યું, તો ચાલો એને ટર્બો બનાવીએ. ગુજરાતીઓની એક ખાસિયત છે, આપણે હંમેશા ઓછા ખર્ચે વધુ કમાવવાનું વિચારીએ છીએ, ખરું ને? બોલો, કોણ સહમત છે? સપ્લાય ચેઇનને ઓપ્ટિમાઇઝ કરવી એટલે તમારા વ્યાપારને રોકેટની જેમ ઝડપી અને સ્માર્ટ બનાવવું. અને આ માટે હું તમને આપું છું 3 ગોલ્ડન ટિપ્સ, નોંધી લો, કારણ કે આ ટિપ્સ આણંદના નાના ફરસાણ વેપારીથી લઈને અમદાવાદના ટેક સ્ટાર્ટઅપ સુધી બધાને કામ લાગશે. ટીપ નંબર 1, સપ્લાયર્સ સાથે સંબંધ બનાવો. જુઓ, આપણે ગુજરાતીઓ વ્યાપાર મંડળમાં ભેગા થઈએ, ચા પીએ, ચર્ચા કરીએ અને ડીલ પાકી કરીએ ને? એ જ ચતુરાઈ સપ્લાયર્સ સાથે લાગુ પડે છે. ધારો, તમે સુરતમાં ટેક્સટાઇલનો વ્યાપાર કરો છો. તમારો કાપડ સપ્લાયર બનાસકાંઠાથી માલ મોકલે છે. હવે, તમે ફક્ત ફોન પર ઓર્ડર આપો અને બસ? ના, વર્ષમાં એકવાર તેને મળો, ચા પીઓ, ચર્ચા કરો. આ નાની વાત ટ્રસ્ટ બનાવે છે. અને ગુજરાતીઓને ખબર છે, ટ્રસ્ટ એટલે બિઝનેસ. જો સપ્લાયર તમારી સાથે દોસ્તીમાં હોય, તો દિવાળીના રશમાં પણ તે તમને પહેલો માલ મોકલશે. બાપરે, આનાથી તમારો વ્યાપાર કેટલો ઝડપી ચાલશે. ટીપ નંબર 2, ટેકનોલોજીનો ઉપયોગ કરો. આજે 2025 છે, ભાઈ. આપણે ગુજરાતીઓ સ્માર્ટફોન વાપરીએ, વોટ્સએપ પર ગ્રુપ ચલાવીએ, તો સપ્લાય ચેઇનમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરો. ધારો, તમે રાજકોટમાં ફરસાણની દુકાન ચલાવો છો. તમારે ખબર હોવી જોઈએ કે સ્ટોકમાં કેટલો ચણાનો લોટ બચ્યો છે, કે મસાલા ક્યારે આવશે. આજે ઘણી એપ્સ છે, જેમ કે ટાલી, ઝોહો કે બીજી ઇન્વેન્ટરી ટ્રેકિંગ એપ્સ, જે તમારો સ્ટોક ટ્રેક કરે છે. નહીં તો, સરળ રીતે વોટ્સએપ પર ઓર્ડર મોકલો. તમારા સપ્લાયરને એક મેસેજ, ભાઈ, 50 કિલો લોટ મોકલો, અને કામ થઈ ગયું. આ નાની ટેકનોલોજી તમારો ટાઈમ બચાવે છે, ખર્ચ ઘટાડે છે, અને વ્યાપાર ઝડપી બનાવે છે. ટીપ નંબર 3, ઝડપ રાખો. ગુજરાતી વેપારીઓને ખબર છે, ટાઈમ એટલે પૈસા. ધારો, દિવાળીનો સિઝન આવે છે, અને તમે વડોદરામાં દાબેલીની લારી ચલાવો છો. ગ્રાહકો લાઈન લગાવીને દાબેલી માગે છે, પણ, બાપ રે, તમારા બટાકા કે ચટણીનો સ્ટોક ખૂટી ગયો, કારણ કે સપ્લાયર મોડો પડ્યો. શું થશે? ગ્રાહક નારાજ, અને બીજી લારીએ જશે. એટલે, સપ્લાય ચેઇનના દરેક સ્ટેપમાં ઝડપ રાખો. સપ્લાયરને સમયસર ઓર્ડર આપો, ફેક્ટરીમાં ઝડપથી ઉત્પાદન કરો, અને ડિસ્ટ્રીબ્યુટરને ઝડપથી માલ પહોંચાડો. ઝડપ એટલે ગ્રાહક ખુશ, અને તમારો નફો વધુ. આ 3 ટિપ્સ સંબંધ, ટેકનોલોજી અને ઝડપ તમારી સપ્લાય ચેઇનને સુપરચાર્જ કરશે.
ભલે તમે આણંદમાં નાની ફરસાણની દુકાન ચલાવતા હો કે અમદાવાદમાં ટેક સ્ટાર્ટઅપ ચલાવતા હો, આ ટિપ્સ તમારા વ્યાપારને નવી ઊંચાઈએ લઈ જશે. ગુજરાતીઓની ચતુરાઈ સાથે આ ટિપ્સ અપનાવો અને જુઓ કે તમારો વ્યાપાર કેવી રીતે ઉડે છે. પણ એક મિનિટ, ઘણા વેપારીઓ એક નાની ભૂલ કરે છે જે આ બધું બગાડી શકે છે. શું છે એ ભૂલ? પણ રાહ જુઓ. આ બધું યોગ્ય રીતે કરો, પણ એક નાની ભૂલ તમારી સપ્લાય ચેઇનને બગાડી શકે છે. શું છે એ ભૂલ અને એને કેવી રીતે ટાળવી? આવો આગળ જઈએ અને શોધીએ. ચેપ્ટર 5, સામાન્ય ભૂલ અને એને ટાળવાની રીત. ચાલો હવે એક એવી વાત કરીએ જે ઘણા વેપારીઓના પગ નીચેથી જમીન ખસેડી દે છે. આપણે ગુજરાતીઓ ચતુર છીએ, પણ ક્યારેક નાની ભૂલો આપણા વ્યાપારને નુકસાન પહોંચાડે છે. સપ્લાય ચેઇનમાં સૌથી મોટી ભૂલ શું છે? વિલંબને અવગણવો. બોલો, કેટલા લોકોએ આ ભૂલ કરી છે? હાથ ઊંચો કરો. ના, તો સાંભળો, કારણ કે આ નાની ભૂલ તમારા વ્યાપારની રેપ્યુટેશન અને નફાને ડૂબાડી શકે છે. ચાલો એક ગુજરાતી ઉદાહરણથી સમજીએ. ધારો તમે વડોદરામાં દાબેલીની લારી ચલાવો છો. ગ્રાહકો લાઈન લગાવીને તમારી ગરમાગરમ દાબેલી માગે છે. પણ બાપ રે, તમારો સપ્લાયર બટાકા કે ચટણી મોકલવામાં 2 દિવસ મોડો પડે. તમે વિચારો, ચાલશે, 2 દિવસની વાત છે. પણ એ 2 દિવસમાં શું થાય? ગ્રાહક નારાજ થાય, બીજી લારીએ જાય, અને તમારી રોજની કમાણી પર ફટકો પડે. અને સૌથી ખરાબ, એ ગ્રાહક કદાચ ક્યારેય પાછું ન આવે. ગુજરાતી વેપારીઓને ખબર છે, ગ્રાહક ગયો એટલે રેપ્યુટેશન ગઈ, અને રેપ્યુટેશન ગઈ એટલે વ્યાપાર ગયો. હવે એક મિનિટ રોકો. આ ભૂલ આપણે બધા કરીએ છીએ ને? દિવાળીના રશમાં, જ્યારે ઓર્ડરનો ઢગલો હોય, આપણે વિચારીએ, થોડો વિલંબ ચાલશે. પણ ગ્રાહકને વિલંબ નથી ચાલતો. તો આને ટાળવા શું કરવું? 2 સરળ રીતો છે, નોંધી લો. રીત નંબર 1, હંમેશા બેકઅપ પ્લાન રાખો. ગુજરાતીઓ ચતુર હોય છે, આપણે દિવાળીની ખરીદી માટે 2-3 દુકાનોની કિંમત ચેક કરીએ ને? એ જ રીતે સપ્લાય ચેઇનમાં પણ બેકઅપ રાખો. ધારો તમે રાજકોટમાં ફરસાણનો વ્યાપાર કરો છો અને તમારો મસાલા સપ્લાયર કચ્છથી માલ મોકલે છે. પણ જો એ મોડો પડે તો એક બીજો સપ્લાયર રાખો, કદાચ સુરતથી કે ભાવનગરથી. આ બેકઅપ પ્લાન તમારા વ્યાપારને રોકાતો અટકાવશે. એક સપ્લાયર ન હોય તો બીજો તૈયાર. રીત નંબર 2, સ્ટોકનું ધ્યાન રાખો. ન તો વધારે, ન તો ઓછું. ધારો તમે સુરતમાં સાડીની દુકાન ચલાવો છો. જો તમે વધુ પડતો કાપડનો સ્ટોક રાખો તો તમારા પૈસા ફસાઈ જશે અને માલ બગડે તો નુકસાન. પણ જો સ્ટોક ઓછો હોય તો ગ્રાહક આવે અને તમારે કહેવું પડે, સોરી, માલ ખૂટી ગયો. બાપ રે, આનાથી ખરાબ શું હોઈ શકે? એટલે દર અઠવાડિયે સ્ટોક ચેક કરો. વોટ્સએપ પર સપ્લાયર સાથે નિયમિત વાત કરો કે એપ્સનો ઉપયોગ કરો. આ નાની ટેવ તમારા વ્યાપારને સ્મૂથ રાખશે. આ 2 રીતો, બેકઅપ પ્લાન અને સ્ટોક મેનેજમેન્ટ, તમારી સપ્લાય ચેઇનને બુલેટપ્રૂફ બનાવશે. ગુજરાતી ચતુરાઈ સાથે આ નાની વાતો અપનાવો અને જુઓ કે તમારો વ્યાપાર કેવી રીતે મોટો બને છે. ભલે તમે વડોદરાની દાબેલીની લારી ચલાવતા હો કે સુરતમાં ટેક્સટાઇલ એક્સપોર્ટ કરતા હો, આ ટિપ્સ તમને નુકસાનથી બચાવશે. હવે આપણે સપ્લાય ચેઇનનું આખું રહસ્ય ખોલ્યું. એ શું છે, કેમ જરૂરી છે, એના ભાગો, અને કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરવું. પણ જો તમે આ બધું એકદમ માસ્ટર કરવા માંગો છો, તો મારી પાસે તમારા માટે એક ખજાનો છે. હું ભલામણ કરું છું એક અદ્ભુત બુક, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ફોર ડમીઝ, બાય ડેનિયલ સ્ટેન્ટન. બોલો, કોણ તૈયાર છે આ બુકથી પોતાના વ્યાપારને નવું લેવલ આપવા? હાથ ઊંચો કરો. જુઓ, આ બુક એટલે ગુજરાતી વેપારીઓ માટે એકદમ પરફેક્ટ ગાઈડ. એ સાદી ભાષામાં સમજાવે છે કે સપ્લાય ચેઇનને કેવી રીતે સ્માર્ટલી મેનેજ કરવી. મને આ બુકમાં ખાસ 2 વાતો ગમે છે જે તમારા વ્યાપારને બદલી શકે છે. પહેલી વાત, કેવી રીતે સપ્લાયર્સ સાથે સ્માર્ટ ડીલ કરવી. ધારો તમે સુરતમાં ટેક્સટાઇલનો વ્યાપાર કરો છો. આ બુક તમને શીખવશે કે કેવી રીતે સપ્લાયર્સ સાથે એવી ડીલ કરવી કે તમને ઓછા ખર્ચે શ્રેષ્ઠ માલ મળે, એ પણ દિવાળીના રશમાં. ગુજરાતીઓને તો આવી ચતુરાઈ ખૂબ ગમે, ખરું ને? બીજી વાત, ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી તમારો ખર્ચ ઓછો થાય અને નફો વધે. ધારો તમે રાજકોટમાં ફરસાણની દુકાન ચલાવો છો. આ બુક તમને બતાવશે કે સ્ટોક ટ્રેક કરવા માટે સરળ એપ્સ કે સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો
જેથી તમે ક્યારેય સ્ટોક ખૂટવાની ચિંતા ન કરો. બાપ રે, આ બુક એટલે એકદમ વ્યાપારનું MBA, પણ સાદી ભાષામાં. એક વાત કહું, મારા એક મિત્ર, જે આણંદમાં નાની ફરસાણની દુકાન ચલાવે છે, એણે આ બુક વાંચી અને પોતાની સપ્લાય ચેઇનને બદલી નાખી. એણે સપ્લાયર્સ સાથે નવી ડીલ કરી, વોટ્સએપ પર ઓર્ડર શરૂ કર્યા, અને એક એપથી સ્ટોક ટ્રેક કરવાનું શરૂ કર્યું. શું થયું? એનો ખર્ચ 20% ઘટ્યો, અને ગ્રાહકો વધ્યા. આ બુક એવી જાદુગરી શીખવે છે, જે ગુજરાતી વેપારીઓના DNAમાં છે, ઓછા ખર્ચે વધુ કમાવવું. આ બુક તમારા વ્યાપારને નવું લેવલ આપશે, ભલે તમે નાનો વ્યાપાર ચલાવતા હો કે મોટો સ્ટાર્ટઅપ. એક નાની રોકાણ છે, પણ રિટર્ન મોટું છે. તો રાહ શેની જુઓ છો? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ફોર ડમીઝ. આજે જ ખરીદો. એક ક્લિક, અને તમારો વ્યાપાર સુપરચાર્જ થઈ જશે. ચેક કરજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જુઓ, ગુજરાતીઓ હંમેશા શીખવા તૈયાર હોય છે. આ બુક વાંચો, એની ટિપ્સ અપનાવો, અને તમારી સપ્લાય ચેઇનને બનાવો અજે. તો આજે જ લિંક પર ક્લિક કરો, અને તમારા વ્યાપારને આગળ લઈ જાઓ. કેમ છો? મજામાં? આજે આપણે એક અદ્ભુત સફર પૂરી કરી, સપ્લાય ચેઇનનું રહસ્ય ખોલ્યું. આપણે શીખ્યું કે સપ્લાય ચેઇન એ તમારા વ્યાપારની રીઢ છે. એને સમજો, ઓપ્ટિમાઇઝ કરો, અને તમારો બિઝનેસ રોકેટની જેમ આકાશમાં ઉડશે. બોલો, આ વિડીયોમાંથી તમને શું શીખવા મળ્યું? હવે તમારી વાર છે, એક્શન લેવાનો સમય આવી ગયો છે. ચાલો, આપણે સાથે મળીને તમારા વ્યાપારને અજેય બનાવીએ. સૌથી પહેલા, એક નાનું હોમવર્ક. નીચે કોમેન્ટમાં જણાવો કયા પ્રોડક્ટની સપ્લાય ચેઇન તમે ટ્રેસ કરવા માંગો છો. ખાખરા, સાડી, દાબેલીની ચટણી, કે બીજું કંઈ? બોલો, તમારો વ્યાપાર કયા પ્રોડક્ટ પર ચાલે છે, અને તમે એની સપ્લાય ચેઇન કેવી રીતે સુધારવા માંગો છો? તમારી કોમેન્ટ વાંચીને મને ખૂબ આનંદ થશે, અને કદાચ હું તમારા સવાલનો જવાબ આગળના વિડીયોમાં આપીશ. તો કોમેન્ટ બોક્સમાં આવી જાઓ. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય, અને મને ખાતરી છે કે ગમ્યો જ હશે, તો લાઈક કરો. 1 સેકન્ડ લાગે છે, પણ એ તમારો પ્રેમ બતાવે છે. અને સબસ્ક્રાઇબ કરો ગુજરાતી બિઝનેસ ક્લાસ પર. દરેક નવો વિડીયો તમને બિઝનેસની નવી ટિપ્સ આપશે. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક વિડીયો તમને સીધો મળે. ગુજરાતીઓ ચતુર હોય છે, એક ક્લિકથી તમારો વ્યાપાર વધુ સ્માર્ટ બની શકે. અને હા, એક મહત્વની વાત, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ફોર ડમીઝ બુક ખરીદવાનું ભૂલશો નહીં. આ બુક તમને સપ્લાય ચેઇનના દરેક રહસ્ય ખોલશે અને તમારા વ્યાપારને નવી ઊંચાઈએ લઈ જશે. નાની રોકાણ, મોટું રિટર્ન. ગુજરાતીઓને આવી ડીલ તો ગમે જ. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો આજે જ ખરીદો. આજે એક નાનું પગલું ભરો, તમારી સપ્લાય ચેઇન પર ધ્યાન આપો, એક ટીપ અપનાવો, અને તમારો વ્યાપાર બનાવો અજેય. ગુજરાતીઓની ચતુરાઈ અને આ ટિપ્સની તાકાતથી તમે દુનિયા જીતી શકો છો. તો આજથી જ શરૂઆત કરો, એક સ્માર્ટ સપ્લાય ચેઇન, એક મજબૂત વ્યાપાર. કેમ છો? મજામાં? આવજો, અને આગળના વિડીયોમાં મળીએ.